જે સવારે કલેક્ટરે હોસ્ટેલની મુલાકાત લીધી અને પછી ફૂડવાળા પણ આવ્યા. તો રાત્રે જ્યારે રાતે 2 વાગે જે A1 જથ્થો આવ્યો હતો, A1 નંબરનો જથ્થો, એમાંથી અત્યારે ફૂડવાળાએ સેમ્પલ લીધા છે. પણ અમારી સેમ્પલની જરૂરત જ નથી, અમને સરખો ન્યાય મળ્યો નથી. આગેવાનોને બધા આવ્યા, રાતે આવ્યા હતા, અત્યારે સવારે મુલાકાત લીધી, રાતે આવ્યા હતા ત્યારે કોઈ ફૂડવાળાને બોલાવ્યા નહીં. પણ જે પહેલો જથ્થો હતો, જે ખાઈને અમે બીમાર પડતા હતા, જે જૂનો જથ્થો હતો, જે રાતે કાલે બપોરે મગનું શાક અને કાલે રાતે રીંગણા બટાટાનું શાક બન્યું હતું, અમારી માંગ એવી છે કે તમે એ જથ્થોનું સેમ્પલ મોકલાવો. દીકરીઓની હોસ્ટેલમાં આજે જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે. જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એમાં કંઈક જીવાતનો ઇસ્યુ હતો, એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે. જમવાની ક્વોલિટી સુધારવા બાબતે એ સિવાય પણ જે અન્ય સુવિધાઓ નથી મળતી તેની પણ રજૂઆતો કરવામાં આવી છે. અધિકારીઓના ટિફિન અહીંથી થાય છે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીઓની બીજી જે રજૂઆતો છે, બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ, એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું. દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું.